વાવ થરાદના સૌપુરા વાછરડા ગામની કેનાલમાં પિયતનું પાણી ન મળતા ખેતી પર તોડાયું જોખમ. નર્મદા નિગમના અધિકારીઓને અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં. ખેડૂતો કેનાલની સફાઈ કરવા બન્યા મજબૂર. તમિલનાડુના રામેશ્વરમમાં સરકારી હોસ્પિટલની નર્સોએ કર્યો વિરોધ. વધારે પડતા કામના બોજ અને સ્ટાફની અછતના વિરોધમાં કામનો બહિષ્કાર કર્યો. વિરોધના કારણે હોસ્પિટલની સેવાઓ પર અસર પડી. અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશયમાંથી ઉદ્વહન યોજના હેઠળ 75 તળાવો ભરવાની શરૂઆત. માલપુર, મેઘરજ અને મોડાસા પંથકના ખાલી તળાવોને ભરાશે. કુવા અને બોરનું જળસ્તર ઊંચું આવશે. ખેતીમાં થશે ફાયદો. નર્મદા જિલ્લાના 40 જેટલા જળાશયો અને ધોધ પર પ્રવેશ પર આજથી પ્રતિબંધ લદાયો. નર્મદામાં સ્નાનના પ્રતિબંધને લઈને સાધુ સંતોમાં રોષ. નર્મદા પરિક્રમા દરમિયાન સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી નર્મદામાં પ્રતિબંધ હટાવવાની માંગ. પ્રતિબંધને લઈને સાધુ સંતોએ રાખ્યો પોતાનો મત. કહ્યું, પ્રવાસીની સુરક્ષાને લઈને ધોધ અને જોખમી ઝરણા પરનો પ્રતિબંધ યોગ્ય, પરંતુ નર્મદાના સુરક્ષિત ઘાટ પર સ્નાનની છૂટની કરી માંગ. રોડ ટેક્સ ન ભરનારા વાહન માલિકો સામે અમદાવાદ આરટીઓની લાલ આંખ. 5 વર્ષથી બાકી ટેક્સ ધરાવતા 6300 વાહનોને બ્લેકલિસ્ટ કરાયા. આવા વાહનો માટે વીમો, ફિટનેસ પ્રમાણપત્ર, પીયુસી સહિતની સેવાઓ પર પ્રતિબંધ. બ્લેકલિસ્ટેડ વાહનોના અકસ્માત પર માલિક વિરુદ્ધ ફરજિયાત એફઆઈઆરની જોગવાઈ. બ્લેકલિસ્ટ વાહનોએ ફરજિયાત ભરવો પડશે દંડ, નહીં તો આગળ જતા વધુ કાર્યવાહીનો કરવો પડશે સામનો. સોના ચાંદીના ભાવમાં એકવાર ફરી ઘટાડો નોંધાયો. 1 કિલો ચાંદીનો ભાવ 2,45,000 પર પહોંચ્યો, જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 1,54,000 થયો. ભારતીય શેર બજારમાં ફરી કડાકો જોવા મળ્યો. સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટ્સનો કડાકો, જ્યારે નિફ્ટીમાં પણ 135થી વધુ પોઈન્ટનો કડાકો. અમદાવાદ મનપા કમિશનરે કતલખાનાની દરખાસ્ત કરી નામંજૂર. એએમસીના ડ્રાફ્ટ બજેટમાં રજૂ થયેલી દરખાસ્તને લઈને ધારાસભ્ય અમિત શાહે ઉઠાવ્યો હતો વાંધો. વિવાદ બાદ કમિશનરે પરત ખેંચી નવા સ્લોટર હાઉસની દરખાસ્ત. અમદાવાદમાં સ્લોટર હાઉસ દૂર કરવા અંગે એમએલએ ઇમરાન ખેડાવાલાનું નિવેદન. કહ્યું, જગન્નાથ મંદિર અને ગીતા મંદિર વચ્ચે આવે છે સ્લોટર હાઉસ, જેથી સિટીમાંથી સ્લોટર હાઉસ શિફ્ટ કરવા કરી હતી રજૂઆત. જૂનાગઢની વિસાવદર પાલિકામાં ચીફ ઓફિસર અને પદાધિકારી વચ્ચે ઝપાઝપી. ટેન્ડર, પાલિકાના હિસાબો સહિતના મુદ્દે થઈ બોલાચાલી. ઉપપ્રમુખ રમેશ માંગરોડિયા સહિત 2 શખ્સો સામે પોલીસમાં અરજી કરાઈ. ભાજપના નગરસેવકે પણ ચીફ ઓફિસર પીજે વઘાસિયા સામે કરી અરજી. ચીફ ઓફિસરે પણ છરી બતાવી હોવાનો કર્યો આક્ષેપ. બંને વચ્ચેની બબાલનો વિડીયો થયો વાયરલ. સુરતમાં ઝડપાયું બોગસ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ. મોટા વરાછા મામલતદાર કચેરીના નામે ચાલતું હતું સમગ્ર કૌભાંડ. પોલીસે આરોપી એજન્ટ નિકુંજ ભુવાની ધરપકડ કરી. અસલી દાખલો લેવા જતા સમગ્ર કૌભાંડનો થયો પર્દાફાશ. મહારાષ્ટ્રમાં મુંબઈ પુણે હાઈવે પર ટેન્કર પલટ્યું. અકસ્માતના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. વહેલી સવારે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી. ક્રેનની મદદથી ટેન્કરને હટાવવાની કામગીરી કરાઈ. 2011થી 2016 દરમિયાન ખાતેદારો સાથે થઈ હતી છેતરપિંડી. 7 આરોપીઓ સામે નોંધાયો નામજોગ ગુનો. કોર્ટે મહિલા આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી આગળની તપાસ. છેતરપિંડી મામલે સમૃદ્ધ જીવન ફૂડ્સની મહિલા ડિરેક્ટરની ધરપકડ કરાઈ. રોકાણ અને રોજગારના નામે પુણેના ભેજાબાજોએ લોકો સાથે કરી હતી છેતરપિંડી. 102 ખાતેદારો સાથે 29,24,000ની ઠગાઈનો હતો મામલો. જામનગરના કાલાવડ તાલુકામાં ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી. સોરઠા ગામના ખેડૂતની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો. આરોપીએ ખેત પેદાશો ખરીદી કરી 96.97 લાખ ચૂકવ્યા નથી. રાજકોટમાં 1.62 કરોડની ચાંદી ચોરી મામલે મોટો ખુલાસો. ક્રેટા કારમાં સવાર આરોપીઓએ 20થી 25 મિનિટમાં ચોરીને આપ્યો હતો અંજામ. પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો થયો ખુલાસો. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ડોગ સ્ક્વોડ એફએસએલની ટીમની મદદ લેવામાં આવી. ટાવર ડમ્પિંગની મદદથી ચોરી સમયે એક્ટિવ મોબાઈલ નંબરનું લિસ્ટ મેળવીને થઈ રહ્યું છે એનાલિસિસ. અરવલ્લી જિલ્લામાં ફરી ચંદનચોર થયા સક્રિય.
માલપુરના ઉભરાણ ગામમાં બે ખેતરમાં થઈ ચંદન ચોરી, 4 લાખની કિંમતના 6 ચંદનના ઝાડ કાપી તસ્કરો થયા ફરાર, ખેડૂતે ફરિયાદ નોંધાવવા હાથ ધરી તજવીજ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણનો મામલો, આસામીઓને ડિમોલિશન અંગે નોટિસ આપતા કેટલાક આસામીઓ પહોંચ્યા હાઈકોર્ટ। અસરગ્રસ્તોને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં અપીલ કરવાની તક આપી, ટ્રિબ્યુનલે 90 દિવસમાં નિર્ણય લેવા આદેશ કર્યો। જંગલેશ્વર વિસ્તારમાં દબાણ મામલે જિલ્લા કલેક્ટરનું નિવેદન, હાઈકોર્ટના તમામ નિર્દેશોનું પાલન કરવાની કરી વાત। કલેક્ટર હસ્તકની સરકારી જમીન પર દબાણ કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવા કાયદામાં કોઈ જોગવાઈ નથી। આસારામ આશ્રમની જમીનને લઈને મોટા સમાચાર, આસારામ આશ્રમની 45,000 ચોરસ મીટર જમીન લેવા હાઈકોર્ટે આપી લીલી ઝંડી। મોટેરા આશ્રમ હવે આસારામની પકડમાંથી મુક્ત થયું। ગુજરાત હાઈકોર્ટે આશ્રમની જમીન પરત લેવા રાજ્ય સરકારને આપી મંજૂરી। કોમનવેલ્થ 2030 પહેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જમીનનો ઉપયોગ થશે। મોટેરા આશ્રમમાં થયેલા 30થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો માર્ગ ખુલ્યો। સુરતમાં મોતીવાલા પરફ્યુમ પર સેન્ટ્રલ જીએસટી વિંગના દરોડા, 3.40 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ। 10 કરોડના પરફ્યુમ ચોપડા પર દર્શાવ્યા નહીં, ચોપડા પર દર્શાવ્યા વિના વેચાણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું। પાટણમાં ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડ્યા, સાંતલપુરમાં કોરડા ગામે બંધારણ તોડતો વિડીયો થયો વાયરલ। ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું। કોરડા ગામના યુવા મહિલા સરપંચના હતા લગ્ન પ્રસંગે રાસ ગરબાનું કર્યું આયોજન। કોરડા ગામે ઠાકોર સમાજ આગેવાન મગનજી ઠાકોરે જ બંધારણ તોડ્યું। 4 જાન્યુઆરીએ સમાજના આગેવાનોએ બંધારણ બનાવ્યું અને મહિનામાં બંધારણ તોડ્યું। લગ્ન પ્રસંગે ડીજે અને રાસ ગરબાનું પ્રતિબંધ હોવા છતાં રાસ ગરબાનું કર્યું આયોજન।